સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો। શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં કપિરાજનો આતંક દેખાયો। 10 દિવસમાં 12થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા। કપિરાજના આતંકથી રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। તો અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક। શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં કપિરાજનો આતંક દેખાયો। 10 દિવસમાં 12થી વધારે લોકોને કપિરાજે શિકાર બનાવ્યા અને બચકા ભર્યા। કપિરાજના આતંકથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। જલ્દીથી આ કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેને લઈ અને ત્યાંના રહીશોએ માંગ કરી। સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંક, અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક, શું વધુ જાણકારી? 10 દિવસ પહેલા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો હતો। આજે ફરી એક વખત શ્રીધર સ્પર્શ અને તેની આસપાસની સોસાયટી છે તેમાં વહેલી સવારે કપિરાજનો આતંક જોવા મળ્યો છે। જે બાળકો નીચે કમ્પાઉન્ડમાં રમતા હતા તે બાળકોની પાછળ ભાગ્યો હતો આ કપિરાજ અને 10 વર્ષનું એક બાળક છે રુદ્ર પંચાલ તે તેની ઝપેટે આવતા તેને બચકા ભરી અને ઈજાગ્રસ્ત કર્યો છે। હાલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 15 દિવસની અંદર બીજી વખત આ પ્રકારનો આતંક મચાવતા સોસાયટીના રહીશો છે તેમણે વન વિભાગને અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને જાણ કરી અને આ કપિરાજને પાંજરે પૂરવા માટેની કવાયત છે તે શરૂ કરી છે। તેમનું કહેવું છે કે ઝુંડમાં આવે છે કપિરાજ અને કયા કપિરાજ તરફથી આતંક મચાવવામાં આવી રહ્યો છે તે તેમની સમજણ શક્તિથી પરે છે। તેના કારણે થઈને મુશ્કેલીઓ અનેક પડી રહી છે ઘરના તમામ વડીલોને અને જે ગૃહિણીઓ છે અને બાળકો છે તે લોકો। જી આભાર કુશાંક, જાણકારી આપવા માટે। તો અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક વધી રહ્યો છે। આપ સીસીટીવી દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। બાળકો નીચે રમતા હતા અને અચાનક એક કપિરાજ આવે છે અને એક બાળકને શિકાર બનાવે છે। બાળક ઈજાગ્રસ્ત થયું છે જેને સારવાર આપવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જુઓ કેવી રીતે એક બાળક પર હુમલો કરે છે કપિરાજ, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। બાળક દોડી અને પોતાના ઘરે જવાના પ્રયત્ન કરે છે।